દેવગઢ બરિયા તાલુકામાં આવેલ ગુણા મુવાડી ગ્રામસભામાં ગામના ગ્રામજનોને બોલાવવામાં ન આવ્યા અને ગ્રામસભા યોજવામાં આવી હોય તેવો ગ્રામજનોનો આક્રોશ। ગ્રામસભા એટલે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લેવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બરિયા તાલુકામાં આવેલ ગુણા મુવાડી ગ્રામજનોને જાણ કર્યા વગર જ ગ્રામસભા કઈ રીતે ભરવામાં આવી તેવા સવાલો ઉઠવા પામ્યા છે અને અમને કોઈ પણ ગ્રામસભા ભરે ત્યારે બોલાવવામાં આવતા નથી અને અમારા ગામમાં લાખોના ખર્ચે બનાવેલી ગ્રામ પંચાયતની ઓફિસ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે અને ઓફિસની દિવાલ પર ઓફિસ સંચાલકોના નામ લખી દેવામાં આવ્યા છે। ત્યારે આ ઓફિસ પર આજ દિન સુધી કોઈ જ કર્મચારીઓ આવ્યા જ નથી અને અમારે આવકનો દાખલો, જાતિનો દાખલો કે અમારે પંચાયતના કોઈ કામ પણ હોય તો ક્યાં જવું તેવું ગ્રામજનોના મુખેથી સાંભળવા મળ્યું હતું। મુવાડી ગામના ગ્રામજનોને તલાટી ઓફિસ પર ન આવતા ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત હતી। ઉપલા અધિકારીઓ શું હવે તપાસમાં લેશે ખરા તે હવે જોવાનું રહ્યું। ગુજરાત બ્યુરો ચીફ સુરેશભાઈ મકવાણા સાથે જશુભાઈ ગણાવા। હાલ દેવગઢ બારિયા તાલુકાના ગુણાના મુવાડી ગામમાં હાલ અમે ઉપસ્થિત છીએ। ત્યારે ગ્રામજનોની રજૂઆત છે તો આપણે રજૂઆત સાંભળીએ। તમારું શું નામ? વિનોદ। વિનોદભાઈ, તમારી શું રજૂઆત છે? અમારે એટલી વાર રજૂઆત છે કે સાહેબ, અમારે 3 વાર ગ્રામ પંચાયત ગ્રામસભા ભરાય ત્યારે અમને કોઈ માહિતી મળેલ નથી અને અમને કોઈ બોલાયેલ નથી। હવે બીજી કોઈ રજૂઆત ખરી? અમારે મુવાડી ગ્રામ પંચાયતની અંદર અમારે ગ્રામજનોનું એવું કહેવું છે કે અમારે ઘરો પડી ગયેલા છે ત્યારે કોઈ તલાટીની કોઈ માહિતી કોઈ અમને જાણ કરેલ નથી। હવે બીજી વસ્તુ કે આ કાલે 2 ઓક્ટોબર હતી, કાલે ગ્રામસભા રાખવામાં આવી હતી। દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબના નિવેદન પ્રમાણે ગ્રામસભા રાખવામાં આવી હતી, તો ગઈકાલે રાખવી? હા, રાખેલી, પણ સાહેબ અમને જાણ નથી। તમને જાણ નથી? ના, કોઈ નહીં, કોઈ ગ્રામજનોને કોઈ જાણ નથી કે ગ્રામસભા કરી કે નથી કરી, કોઈ જાણ નથી અમને। હાલ અહીંયા પંચાયત ઓફિસ આગળ જ આપણે ઊભા છીએ, ત્યારે અહીંયા કોઈ તલાટી કર્મચારી આવે છે? ના, કોઈ સાહેબ આવ્યા નથી। તલાટી કોઈ કર્મચારી આજે 3 ગ્રામસભા ભરી પણ કોઈ દિવસ આવ્યા નથી। હાલ એક બીજા પણ કાકા છે, એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે એમની શું રજૂઆત છે। તમારું શું નામ? માલવા મગનભાઈ સુમાભાઈ મારું નામ છે, પણ સાહેબ અહીં કોઈ આવ્યો નથી અને અમને જાણ કરી નથી, કેમ કે હું નજીકના છે, અમે આ મુવાડી ગામમાં નજીકના રહેવાસી છીએ, પણ અમને કંઈ જાણ નથી અને કોઈકનું ઝૂંપડું પડ્યું હોય, કોઈકની દિવાલ પડી ગઈ હોય તો અમારે કોઈને કાન લખાવવાનું। હાલ એક બીજા પણ ગ્રામજન ઊભા છે, એમની પણ આપણે મુલાકાત લઈએ, એમની પાસેથી બી આપણે જાણવાની કોશિશ કરીએ કે તમારું શું નામ? ઈશ્વરભાઈ। શું રજૂઆત છે? અત્યારે ચોરામાં આવવા માટે કોઈ ગ્રામ પંચાયત પર આવવા માટે કોઈ રસ્તો બી નથી અને અહીંયા કોઈ આવતું બી નથી। અહીંયા તમે આજ દેખો છો, કોઈ આવે છે, અહીંયા કોઈ રહે એવું લાગે છે, કોઈ વસ્તુ અહીંયા છે નહીં અને કોઈ બી આવતા નથી। કોઈ આગેવાનો આવે ને એ એકલા જ કરે છે, સરપંચને તલાટીને એ લોકો જ કરીને આવી જાય। આ ગામજનોને કોઈને જણાવતા નથી। આ નાના મોટા લોકો હોય તો આપણને જણાવે તો આપણે કોને કહેવા જવાનું? અત્યારે એ લોકો કે આચીની ભૂલ થઈ ગઈ છે અને ફરી વખત બોલાવશું। આ 3 વખત ગ્રામસભા ભરી ત્યાં સુધી કોઈને બોલાવવાની ને હજી ક્યારે બોલાવવાના એ લોકો? હાલ જે અહીંયા મુવાડી ગામના ગ્રામજનોની રજૂઆત છે કે પંચાયત દ્વારા જે ગ્રામસભા ભરવામાં આવે છે ત્યારે અહીં ગ્રામજનોને કોઈને જાણ કરવામાં આવતી નથી। ત્યારે અહીંયા મુવાડી ગામમાં એક પંચાયત ચોરો બનાવવામાં આવ્યો છે, ત્યારે તલાટી કર્મચારી પણ ત્યાં કોઈ પણ વાર, સોમવાર, મંગળવાર જે આપ્યા છે એમાં મુવાડી ગામમાં બુધવાર આપેલો છે, ત્યારે આ જે પંચાયત ઉપર છે ત્યારે અહીંયા કર્મચારીઓ પણ આવતા નથી। તો બારિયા તાલુકાનું એક છેવાડું ગામ આવેલું છે મુવાડી, ત્યારે આમ જો અધિકારીઓ ન આવે ત્યારે આ છેવાડાના ગામના લોકો, તલાટી કર્મચારી જો ઓફિસ પર ના આવે તો ગામના સોલ્યુશન જે છે કે અમુક અત્યારે ચોમાસામાં કેટલાક 2-3 ઘરો પડી ગયા છે, તો અમારે કોને રજૂઆત કરવી તે પણ એક શંકાનો વિષય બન્યો છે। દાહોદ જિલ્લાના સમાચાર જોતા રહો અમારી જાગશે ગુજરાત ચેનલ।